જો જિંદગીની અંદર ડ્રગ્સ મજા હોત, ચલણ બહુ હતું, મેં પેપ્સી લીધી હાથમાં ગ્લાસની અંદર. હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર તારીખ 2 ના રોજ અમદાવાદ ખાતે NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસનું એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. એના અનુસંધાને આજરોજ જામનગરની AK દોશી અને HJ દોશી મહિલા કોલેજ ખાતે ડ્રગ્સ મુક્ત કેમ્પસના અભિયાનને લઈ અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUIના પ્રદેશ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકી તથા જામનગર NSUI યુથ કોંગ્રેસની પૂરી ટીમ દ્વારા જામનગરની અલગ અલગ કોલેજોમાં જઈ વિદ્યાર્થીઓને ડ્રગ્સ માટે અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવશે. અને આજરોજ જામનગરની મહિલા કોલેજ ખાતે આ કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા છે કે તે પોતે પણ ડ્રગ્સ નહીં લે અને કેમ્પસની આજુબાજુ જો ડ્રગ્સ વેચાતું હશે તો તેનો વિરોધ કરી NSUIનો સંપર્ક કરશે. અને આવનારા દિવસમાં ગુજરાતની હરેક કોલેજ કેમ્પસમાં જઈ અને NSUI દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. મારા પરિવાર તથા મારા મિત્રો પણ ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવા પ્રયત્ન કરતો રહીશ. તેમજ હું ગુજરાતને ઘણા કરોડો ને અબજોપતિ 45-50 વર્ષે થાકીને ખાટલામાં પડ્યા છે. તમારી પાસે યુવાનીની ચલણ બહુ હતું, મેં પેપ્સી લીધી હાથમાં ગ્લાસની અંદર. મિત્રને કીધું ચાલો બધું બરોબર, કાળું પાણી લાલ પાણી, આમાં ખબર નથી પડતી. હું ગુજરાતના એક જાગૃત અને જવાબદાર